અને માતાજી હાજર છે ગમે તે રીતે, અને અખંડ પાણી આવે છે. માતાજીનો મૂળ સ્થાન અંદર ભાવમાં છે હજી, અને એનું પાણી અખંડ ચાલુ જ રહે છે ગમે તેટલું બંધ કરે તો. એટલે માતાજી હાજર છે. મૂળ સ્થાન એનું ગઢધરા રાજપરા ભાવનગર અને માતેલ ખોડિયાર, આ માતેલ ધામ જેવું જ છે. ચોમાસામાં તો અહીં સુધી પાણી ભરાઈ જાય કે એકદમ આપણે માતેલમાં એવું જ લાગે છે. અમે નવી ગાડી લીધી ને, તો એના માટે અમે દર્શન કરવા આવ્યા માતાજીના. હા, રવિવાર છે, મંગળવાર છે, ગુરુવાર છે. પછી આ ભગવાનને રણછોડજીને 92ની અંદર ભગવાનની સ્થાપના કરી, મહાદેવજીની કરી, સાંઈબાબાની કરી. પછી એકાદશી છે, પૂર્ણિમા છે, રવિવાર છે, ગુરુવાર છે, મંગળવાર છે. પછી વર્ષની અંદર 2 નવરાત્રિ આવે છે, આસો નવરાત્રિ, ચૈત્ર નવરાત્રિ. પછી માતાજીના 2 પ્રસંગ આવે, મહાસુદ આઠમ ને અષાઢી બીજ. એમાં 52 ગજની ધજા ચડાવીએ, પ્રસાદી હોય, એવી રીતે પ્રસાદ ભક્તોની ભીડ હોય. એવું લોકો કઈ માનતા રાખે? માનતા કોઈ શ્રીફળ નહીં રાખે, કોઈ બાધ્ય ના, કોઈ ચૂંદડી નહીં રાખે, કોઈને બોલાતું ના હોય નહીં રાખે, કોઈને વસ્ત્રાલ ના હોય તેનું રાખે. તો એવું કામ થઈ જાય એટલે અને જે યથાશક્તિ બાધા રાખી હોય આ કરી જાય. તો બોમ્બેથી અહીં આવ્યો પછી મારે ખોડિયાર મારી પાસે મકાન લેવાનું હતું, એટલે અહીંયા મેં મકાન લીધું. ને છેલ્લા 50 વર્ષથી આવું સવાર સાંજ બંને ટાઈમ, બેંકમાં જતી વખતે ને ઘરે જતી વખતે. બરાબર. પછી હવે હમણાં તબિયતની હિસાબે રિચાર્જ છે, પછી એક જ ટાઈમ આવું સવારે દરરોજ, આખા દિવસ નહીં થવા. આ મૂળ તો અંદર હજી વાવ હતી બહુ ઊંડી, પછી રિનોવેશન કર્યું. પહેલાં તો અહીંયા બાઉન્ડ્રી નહીં હતી મ્યુનિસિપાલિટીની, અત્યારે સેન્ટરમાં આવી ગયું મંદિર. અને આખા દિવસમાં હજારો માણસ ધજા ચડે. 52 ગજની ધજા ચડે. વર્ષમાં નવરાત્રિમાં મા મહિના ખોડિયારની જયંતિ આવે ત્યારે ને અહીં લાખો માણસો આવે છે અહીંયા. અમે નવી ગાડી લીધી ને, તો એના માટે અમે દર્શન કરવા આવ્યા માતાજીના. હા, આમાં કુળદેવી માતાજી છે ખોડિયારમાં, એટલા માટે. હા, કુળદેવી. રવિવારે પછી ખોડિયારમાંનો જન્મદિવસ હોય ત્યારે આવીએ અમે. 34 કલાકે શૃંગાર આરતી, 9:50 કલાક, 9 ને 5 કલાકે સવારે